નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગોટેજા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એનો ઉદાહરણ 12 શીખીશું. અને વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ઉદાહરણની શરૂઆત કરીએ. આ ઉદાહરણ ખૂબ જ આઈએમપી છે. સ્ટાન્ડર્ડના પેપરની અંદર આ ઉદાહરણ પૂછાયેલું છે. પૂરેપૂરું ધ્યાન આપજો. નિત્યસમ sec2 θ બરાબર 1 tan θ નો ઉપયોગ કરીને સાબિત કરો કે sin θ - cos θ + 1 છેદમાં sin θ + cos θ - 1 બરાબર 1 છેદમાં sec θ - tan θ. આ જે નિત્યસમ આપણને આપ્યું છે એનો ઉપયોગ કરી અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરવાની છે. પૂરેપૂરું ધ્યાન આપજો. સૌપ્રથમ અહીંયા જે પણ અંશ અને છેદ છે એને sec અને tan માં ફેરવવા પડશે. એના માટે અંશ અને છેદ બંનેના બધા જ પદ છે ને cos θ વડે ભાગી દઈએ તો આપણને sec θ અને tan θ છે મળી જશે. તો પહેલા એક એક પદને અલગ અલગ જ ભાગી દઈએ. અહીંયા અંશમાં જે આ sin θ છે એને cos θ વડે ભાગો એટલે sin θ છેદમાં cos θ માઈનસ અહીંયા બીજા પદને cos θ વડે ભાગી દો એટલે cos θ છેદમાં cos θ પ્લસ 1 છેદમાં cos θ. નીચેના જે ત્રણેય પદ છે એને પણ cos θ વડે ભાગી દઈએ. sin θ ભાગ્યા cos θ પ્લસ cos θ છેદમાં cos θ માઈનસ 1 છેદમાં cos θ બરાબર નીચે બરાબર કરી આ રીતના આડી લાઈન પહેલથી ખેંચી દઈએ. લખાણ સારું બને. sin θ ભાગ્યા cos θ બરાબર શું છે? tan θ. આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરના સંબંધો જાણીએ છીએ. એમાં sin θ ભાગ્યા cos θ એટલે tan θ માઈનસ અહીંયા cos θ ઉડી જશે અને બધું ઉડે એટલે 1 વધે તો માઈનસ 1 આવશે. વત્તા અહીંયા cos θ નો વ્યસ્ત શું આવે? sec θ. તો 1 ભાગ્યા cos θ ની જગ્યાએ લખી દઈશું sec θ. છેદમાં પણ આ જ રીતે sin θ ભાગ્યા cos θ એટલે tan θ મળશે. પ્લસ અહીંયા પણ cos θ ઉડી જાય એટલે એક વચ્ચે ઉપર નીચે ઉડે, આમ ક્રોસ નહીં ઉડે કારણ કે એ પ્લસ છે એ માઈનસ છે એટલે સાઈડમાં ના ઉડી શકે. ઉપર નીચે ઉડે અહીંયા એક વધશે માઈનસ 1 ભાગ્યા cos θ એમાં વ્યસ્ત શું આવશે? અહીંયા પણ sec θ આવશે. બરાબર. હવે થોડીક પદોની ગોઠવણી કરી દઈએ. અંશમાં હલ કશું કરવું નથી. અંશ જે છે એને એમને જ લખતા જાઓ, પણ છેદની અંદર પદોનો ક્રમ છે બદલી અને યોગ્ય ગોઠવણી કરીએ એટલે આપણને જે મેળવવું છે સરળતાથી મળી શકે. અંશ જે છે એને એમને લખી દઈએ. હાલ આ એક છે વચ્ચે છે ને પહેલા નંબરે લખી દો એટલે તમને સમજણ સારી રીતે પડે. માઈનસ sec θ જે છે એને ત્યાં રાખીએ. આ પ્લસ tan θ છે અને છેલ્લે લખી દઈએ. બરાબર. આ પદોની ગોઠવણી કરવાનો દાખલો વધારે સરળ બનશે. હવે નિત્યસમનો ઉપયોગ કરવો છે. બરાબર. છેદની અંદર જે જગ્યાએ 1 છે ને ત્યાં આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવો છે. અંશ એમને લખી દઈએ tan θ -1 sec θ. હવે આ જે 1 છે એકની જગ્યાએ ચોક્કસ કિંમત મૂકવી છે. કઈ રીતે મૂકશું તો જો અહીંયા આ જે નિત્યસમ આપ્યું છે એની અંદર આ tan2 θ છે એને બરાબરની ડાબી બાજુ લાવો એટલે sec2 θ tan2 θ થશે અને બરાબર જમણી બાજુ શું હશે? આપણી પાસે 1 વધશે. બરાબર. તો એનો મતલબ એ થયો કે 1 બરાબર આપણી પાસે sec2 θ tan2 θ છે. તો આ દાખલાની અંદર જે જગ્યાએ 1 છે ત્યાં આપણે આ રીતનું લખી દઈએ sec2 θ tan2 θ. તો દાખલો ખૂબ સરળ બની જાય. બાકીનું જે છે એમને લખી દઈએ, પણ સાથે એક કામ કરી દઈએ. અહીંયા પણ આ બંને પદમાંથી આ માઈનસ કોમન કાઢી દઈએ તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે તો એ પણ આગળ જતા આપણને ઉપયોગી થાય. એટલા માટે અહીંથી વ્યવસ્થા કરી દઈએ. sec θ પ્લસ ના થશે માઈનસ sec θ tan θ. બરાબર. હવે બીજું એક નિત્યસમ યાદ કરો. a2 - b2 બરાબર પહેલા કૌંસમાં a - b બીજા કૌંસમાં a + b. એ નિત્યસમ આપણે જાણીએ છીએ તો એનો આપણે અહીંયા ઉપયોગ કરી દેવો છે. અને a2 ગણીએ અને b2 ગણીએ તો આના બે અવયવ પડશે આ રીતના. બરાબર. એ અવયવ આપણે આગળ પાડીએ. આની જરૂર હવે
અહીંયા આપણે પૂરી થાય તમને સમજાવવા માટે જ લખ્યું હતું આ, જો કે હવે તમને સમજણ પડે જ. તો નીચે આજે પહેલો કૌંસના બે અવયવો પાડી દઈએ, પછી આગળ જે છે આપણને શું કરવાનું છે એની ખબર પડશે. બરાબર કરી દઈએ. અંશ જે છે અમને એમ જ લખવાનો છે. આ અંશમાં કોઈ ફેરફાર નહીં કરીએ. અંશ જે છે એને એમને એમ જ લખી દઈએ. tan theta minus 1 plus sec theta. બરાબર. હવે છેદમાં ચાલો. a વર્ગ ઓછા b વર્ગ ગણીએ તો a minus b a plus b. એક વખત માઈનસ રાખીશું, એક વખત પ્લસ. એ નાના બે અવયવો પાડી દઈશું. તો પહેલો અવયવ લખીએ sec theta minus tan theta. આમાં માઈનસ લીધા છે તો બીજા કૌંસમાં પ્લસ લઈ લો. sec theta plus tan theta minus આ જે કૌંસ છે એમને એમ જ લખી દેવાનો છે. એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. કૌંસમાં sec theta minus tan theta. ઓકે. હવે ચલો આગળ. માઈનસ ના આગળના ભાગમાં sec theta minus tan theta છે. માઈનસ ના પાછળના ભાગમાં પણ sec theta minus tan theta છે. એ સમાન અવયવ છે. એને છેદમાંથી આપણે કોમન કાઢી દઈએ, બારે કાઢી લઈએ. અંશ જે છે એને હજુ એમને એમ લખી દઈએ tan theta minus 1 plus sec theta. ચલો માઈનસ ના આગળના ભાગમાંથી આપણને sec theta minus tan theta મળી જશે અને પાછળના ભાગમાંથી પણ sec theta minus tan theta કોમન નીકળશે. બરાબર છે. હવે અહીંયા થોડી વાર મોટા કૌંસ, જો કે મોટા કૌંસનો ઉપયોગ ના કરો તો ચાલે, સીધા જ નાના કૌંસનો ઉપયોગ કરી શકાય. પણ એક સ્ટેપ હું વધારે કરું છું, તમે સીધું કરજો, ખાલી સમજાવવા માટે કરું છું કે આપણી પાસે sec theta minus tan theta હતા એ બહાર આવી ગયા. તો અહીંયા શું વધશે આપણી પાસે? sec theta plus tan theta. બરાબર છે. માઈનસ અહીંથી sec theta minus tan theta હતા એ આખા બહાર આવી ગયા છે. બધું બહાર આવી જાય એટલે શું વધે? 1 વધે. બરાબર છે. હવે તમને ખ્યાલ આવવા માંડ્યો હશે. અંશની અંદર આપણે એક કામ કરીએ, પદોની ગોઠવણી હવે કરીએ, ના કરો તો ચાલે, ડાયરેક્ટ ઉડી જશે આ. બરાબર છે. પણ પદોની ગોઠવણી કરી લખીએ. sec theta ને પહેલો લખીએ અને કૌંસમાં લખીએ sec theta plus tan theta minus 1 કૌંસ પૂરો, છેદની અંદર sec theta minus tan theta. હવે આ મોટો કૌંસ દૂર કરી દઈએ, નાનો કૌંસ પણ અંદરનો કૌંસ દૂર કરી દઈએ. sec theta plus tan theta minus 1. બરાબર. ચલો અંશ કેવો આવી ગયો છે? અંશ અને છેદ સરખા આવી ગયા છે તો ઉડી જશે. અંશમાં બધું ઉડે એટલે 1 વધે અને છેદની અંદર વધશે sec theta minus tan theta. તો અહીંયા જો આપણે જમણી બાજુ આટલા છે મળી ગયા છે. બરાબર છે. જોતું તો મળી ગયું છે એટલે ટૂંકમાં આપણને જમણી બાજુ છે મળી ગઈ છે 1 sec theta minus tan theta. તો આ રીતે આ ઉદાહરણ છે ને સરળતાથી તમે ગણી શકો. ખાસ ખ્યાલ રાખવાનો છે આની અંદર જે જગ્યાએ 1 છે ને તે આપણે sec theta minus tan theta મૂકવાનું છે એટલે સરળ થઈ જશે આ ઉદાહરણ એકદમ. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર થિયરી, સ્વાધ્યાય 8.1 ના તમામ દાખલા, સ્વાધ્યાય 8.2 ના તમામ દાખલા, સ્વાધ્યાય 8.3 ના તમામ દાખલા, ઉદાહરણ 1 થી 11 બધું જ પ્લેલિસ્ટમાં મૂકેલું છે. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.